સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરી રહ્યા છે, આ કામ વગેરે કેટલા બાધક છે, તો મહાપ્રભુ કહે છે અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરાહ સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગ મુખાહ ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીવોપસ્થ પરાયણાહ વ્રાત્યપ્રાયા સ્વતો દુષ્ટાસ્તત્ર ધર્મ કથમ ભવેત ષડભિઃ સંપદ્યતે ધર્મસ્તે દુર્લભતરાહ કલૌ અથાપિ ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણં ભજે સદા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. આ કલિકાલની અંદર શું થઈ ગયું છે કે જીવો કઈ પ્રકારના થઈ ગયા છે? સર્વે વિરુદ્ધાચાર તત્પરાહ, જે આચાર છે એનાથી વિરુદ્ધાચારની અંદર બધા જ તત્પર બન્યા છે. આ કલિકાલનો પ્રભાવ. કલિકાલના જે જીવો છે એ આચારથી વિરુદ્ધ પ્રકારના આચારમાં તત્પર છે. જે આચાર છે એનાથી વિરુદ્ધ ક્રિયાઓની અંદર તત્પર છે. વેદ શાસ્ત્ર વગેરે આચાર્યની વાણી એના સ્વાધ્યાય આદિ ક્રિયાહીના, એ સ્વાધ્યાય વગેરે કરતા નથી કોઈ, અને શાસ્ત્રીય આચાર, ભક્તિ માર્ગીય આચાર વગેરે તથાચાર પરાંગ મુખા, એ બધી પ્રકારના આચારથી એ વિમુખ છે. હવે બીજું આવે છે ક્રિયમાણમ તથાચારમ. કેટલાક લોકો આચાર પાડે છે, પણ કેવી રીતે પાડે છે? વિધિહીનમ પ્રકુર્વતે. આચાર પાડે છે ને ઓમ એટલા બધા ભ્રષ્ટ ક્રિયાઓમાં સામેલ થઈ ગયા, તો વિધિહીનમ પ્રકુર્વતે. જે ખરેખર છોવાવું જોઈએ એ ન છોવાય અને બાકી બધું જ છોવાય, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય. તો કોઈ આચાર પાડી રહ્યો છે તો પણ કેવી રીતે પાડી રહ્યો છે? વિધિહીનમ પ્રકુર્વતે. વિધિહીન એ પાડી રહ્યો છે. મન એનું સ્થિર નથી, કોઈના મન સ્થિર નથી, તો વિક્ષિપ્ત મનસો, મન સ્થિર નથી, વિક્ષિપ્ત થયેલા બધા એના મન છે અને ભ્રાંત થયેલા છે. બધા જ ખોટા રસ્તામાં બધા ભ્રાંત થયા છે. ખોટું છે એ સાચું લાગી રહ્યું છે, ભ્રાંતિ થઈ રહી છે કે આ જ સત્ય છે, આ જ આનંદ છે, આ જ સાચો ધર્મ છે. એવી ભ્રાંતિ, એ ખોટી ભ્રાંતિઓ થઈ ગઈ છે. આજના જીવો બધા એવા છે કલિકાલના ભ્રાંતા. અને જીવોપસ્થ પરાયણા, જીવવા અને ઉપસ્થ ઇન્દ્રિયોના વિષયોમાં જ પરાયણ છે. અને વ્રાત્યપ્રાયા, જે સંસ્કાર પણ કોઈ થયા નથી, કોઈ સંસ્કાર પણ વ્યવસ્થિત કરવામાં આવતા નથી. ગર્ભાધાનથી લઈને અંતિમ સંસ્કાર સુધીના સંસ્કારો એ વ્રાત્યપ્રાયા. સ્વતો દુષ્ટાહ, સંસ્કાર પણ થયા નથી અને સ્વતો દુષ્ટ છે. હવે તત્ર ધર્મ કથમ ભવે. હવે ધર્મ કેવી રીતે થાય? ધર્મના અધિકારી જો આવા હોય, હવે ધર્મ કેવી રીતે સિદ્ધ થઈ શકે? ધર્મ સિદ્ધ થઈ શકે એવી પરિસ્થિતિ આ કાલમાં રહી નથી. કારણ કે ધર્મ જે છે એ કાળ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આ 6 સાધનો દ્વારા ધર્મ સિદ્ધ થાય છે. આ 6 સાધનો આ કલિકાલની અંદર તો કેવા થઈ ગયા છે? તે દુર્લભ તરાહ કલૌ ષડભીર સંપદ્યતે ધર્મ તે દુર્લભ તરાહ કલૌ. બહુ દુર્લભ થઈ ગયા છે આ કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મની શુદ્ધિ. આ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ધર્મ સિદ્ધ થઈ શકે એમ નથી. પણ હજી એક મહાપ્રભુજી કહે છે કે એક ઉપાય છે, ઉદ્ધારનો એક રસ્તો છે. એ રસ્તો કયો છે? તો કહે છે અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણં ભજેત સદા. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણં ભજેત સદા. અને શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. કોક તરી જશે જો ભાગવત માર્ગ પ્રમાણે ભાગવતનું અધ્યયન, ભાગવત માર્ગ પ્રમાણે જો ભગવાન કૃષ્ણનું ભજન, એ પણ ધર્મ માર્ગેણ સ્થિત્વા, નતું અધર્મ માર્ગેણ સ્થિત્વા. અધર્મ માર્ગમાં રહેશો ને પછી કૃષ્ણને ભજશું તો તમે તરી નહીં શકો, ડૂબી જશો. કારણ કે અહીં કરેલા પાપ જે છે તીર્થસ્થાનમાં જવાથી એ નાશ પામે. તીર્થોમાં કરેલા એ મોટા તીર્થ ગંગાજીમાં નાશ પામે, પણ ત્યાં જો પાપ કરવામાં આવે છે તો વજ્રલેપ કહેવાય છે કે ક્યારેય નાશ થતા નથી. એટલા બધા પછી એનો નાશ થવાનો કોઈ સંભવ નથી. એમ તો ભક્તિ માર્ગમાં ભગવાનના ચરણમાં રહીને પછી જો પાપ કરવામાં આવે એ તો વજ્રલેપ જેવા છે, ક્યારેય ભૂસી શકાય નહીં. તરવાનો કોઈ અવકાશ જ નથી, ડૂબી જ ગયા. એટલે મેં કાલે જ કહી દીધું ભાઈ, જો ધર્મ પાલન કરતા હોય, ધર્મ માર્ગ પ્રમાણે રહેતા હોય, ધર્મ અધર્મને સમજતા હોય, પાપ પુણ્યના સમજીને વિવેક દ્રષ્ટિ ચાલતા હોય તો નર છે, મનુષ્ય છે, નહીં તો વાંદરા. હા,
વાંદરા અને એમાં મદમસ્ત થયેલા અમુક તો બહુ બળિયા બની ગયા છે એવા મેં કીધું. બળિયામાં આપણે કે હાથીની ઉપમા આપીએ, સાંઢની ઉપમા આપીએ, એવા બલ અલ મસ્ત બનીને ચારે તરફ વિચરણ કરી રહ્યા છે. ધર્મેણ હીના પશુભિ સમાન. એ આ પશુ સમાન જે છે, મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરણથી, એ મનુષ્ય રૂપથી પશુઓ જ ફરી રહ્યા છે. તો આવા પશુઓ સાથે બહુ ચર્ચા કરવાનો કોઈ અવકાશ નથી, એને સુધારવાનો કોઈ પ્રયત્ન કરવાનો કોઈ અવકાશ નથી, એ માથું ફોડી એની સાથે કરાય નહીં. એટલે એ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરણથી. બે ધર્મનું બંધન કોને નથી? ધર્મનું બંધન કોને નથી? એક પશુને અને એક પ્રભુને. પશુ જે છે એને કોઈ ધર્મની સાથે કંઈ વાંધો ન આવે. એક પ્રભુને કંઈ ધર્મ નથી. હો, પ્રભુને કોઈ ધર્મ અંદરમાં બાંધી શકો નહીં, એ તો સર્વતંત્ર સ્વતંત્ર છે, એને જ ભગવાન કહેવાય. પણ વચ્ચેના જે આપણે મનુષ્ય જે છે એના માટે ધર્મ છે. તો ધર્મેણ હીના પશુભિ સમાના. જો ધર્મથી હીન છે તો પશુ જેવા થઈ ગયા છે. એટલે આપણી જો આશા હોય તો સુધારવા માટે એક બે વખત યત્ન કરાય, પછી આમ જો એની પ્રવૃત્તિ સ્વચ્છંદ પ્રવૃત્તિ છોડે જ નહીં તો પછી ધર્મેણ હીના પશુભિ સમાના. પછી ઠાકોરજી બિરાજતા હોય કે મરજાત પાલન કરતા હોય કે જે કરતા હોય એ, પણ એ પશુ એટલે પશુ. પશુઓને અંદર બોલાવીને પ્રસાદે ન લેવડાવાય, એને બહાર દઈ દેવાય. પશુને આપણે દઈને વધુ ઘટું બહાર દઈ દેવાય. અંદર બોલાવીને પ્રસાદે ન લેવડાવાય. પશુને તો, મનુષ્યને આપણે ગમે એવો મનુષ્ય તો અંદર બેસાડીને લેવડાવીએ, પશુને કોઈ આપણે અંદર બેસાડીને લેવડાવીએ તો જ્યાં ઊભો અહીંયા દઈ દે. અંદર આવે તો એ તોફાન મચાવે, તો કંઈ નક્કી થોડું છે. અંદર આવીને કોઈને ઢીક મારે તો, કોકને પાટું મારે, કોકને ઢીક મારે, એનું કંઈ નક્કી ન હોય. જ્યાં હોય ત્યાંથી રવાના કરાય. એટલે એ એવા લોકો છે. એટલે કદાચ મને લાગે આવું કહેવાથી કંઈક ગ્લાની આવી જાય તો કંઈક, એટલે હું ખરાબ શબ્દો પ્રયોગ કરું કે ગ્લાની આવે પોતાના જીવન ઉપર, કે આપણે આવા, અમે તો આવા ગણીએ છીએ. એટલે મને કાલે ગયા વખતે શિબિર પૂરી થઈને પછી મુકામ ઉપર બેઠો હતો, ત્યારે એક વૈષ્ણવ મને કીધું, મને કે આ ભાઈ આમ કહે છે કે આ પ્રકારે એને કે અમારે હવેલી તો ન જાય પણ બેઠકજીમાં પણ જવાની ના પડે છે. મેં કીધું બેઠકજીમાં મહાપ્રભુજી બિરાજે એવું વાતાવરણ ન હોય તો બેઠકજીમાં તમે ભક્તિ માટે જાઓ છો, પણ તમારી ઘરે ઠાકોરજી બિરાજે જ છે, તો આપણે કે જાવું ક્યાં? આપણે જાવું ક્યાં? મેં કીધું આપણા ઘરે ઠાકોરજી બિરાજે ત્યાં જવાનું, ત્યાં જ બેઠું, ક્યાંય જવાનું નથી. તો જાવું ક્યાં? તો બેઠકજી શું કામ જાઓ છો? ભક્તિ કરવા માટે જાઓ છો તો ઘરે થઈ શકે છે. પુસ્તક વાંચન કરવા જાઓ છો ને બેઠકજી, તો પુસ્તક ઘરે પણ વાંચી શકાય છે. તો આપણે જાવું ક્યાં? પછી મેં કીધું તમે જે ભાઈની વાત કરો છો એને કોઈ ધર્મ સાથે મેં કીધું લેવા દેવા નથી, ગમે આ જઈ શકે. અમે એને મનુષ્યમાં પણ નથી ગણતા. એટલે ઓલાને આંચકો લાગી ગયો કે અમે તો ભગવતી ગણીએ, તો આપ મનુષ્યમાં નથી ગણતા. મેં કીધું હું મનુષ્યમાં નથી ગણતો. એ મનુષ્ય રૂપે એને મૃગાશ્ચરણથી, એટલે એને ગમે આ જવાય, બેઠકજીએ જવાય ને ગમે આ જવાય, ગમે આ દોડા દોડી એને કરાય. કારણ કે તો બધા મદમસ્ત એ ફરતા હાથીઓ, મદમસ્ત ફરતા સાંઢો એવા બળિયા થઈ ગયા છે. પશુમાં પણ એવા બળિયા થઈ ગયા છે. તમે એને ભગવતી માનો, હું તો એને મનુષ્ય ગણતો નથી. એટલે એની માટે તો કોઈ ક્યાં જવું એને બધે જવાય. અને બેઠકજીમાં શું કામ જાય છે? મહાપુરુષ સન્મુખ બેસે છે કે ભાઈ બહાર બેસે છે ક્યાંય? મહાપુરુષ સન્મુખ, આચાર્ય સન્મુખ બેસવું જોઈએ. ત્યાં તો બેસતા, ત્યાં તો ખાલી મોઢું ચમકાવી થોડીક વાર અને ક્યાંક બેઠા હોય છે બધા. તો ઘરે ભક્તિ નથી થતી, ઘરે ઠાકોરજી બિરાજે તો સેવા ઘરે નથી થઈ શકતી. ક્યાં જવું? એટલે મેં કીધું જો મહાપ્રભુનો સિદ્ધાંત ન જળવાતો હોય એવા કોઈ સ્થાનમાં મહાપ્રભુજી બિરાજતા નથી. કોઈ બેઠકજી હોય કે બેઠકજી મહાપ્રભુજી બંધાય થોડા ગયા તો અહીં જ રહું, એ તો દિવ્ય પધારી શકે. પણ એના કરતાં મેં કીધું ક્યાંય મન ન લાગતું હોય તો ગાર્ડનમાં જવાય. લૌકિક જગ્યા જ્યાં લૌકિક કહેવાય ને એ જગ્યાએ જવામાં કાંઈ વાંધો નથી. વોકિંગ કરવા જવાય, બગીચામાં ફરી આવાય, ત્યાં પુસ્તક લઈને વાંચાય. લો તો લૌકિક લોકોનો સંઘ જે છે કે આપણે જેને લૌકિક ગણીએ છીએ ને, આપણે પુસ્તક વાંચતા ગાર્ડનમાં બેસીને જો પુસ્તક વાંચો તો કોઈ તમને બોલાવે, કોઈ તમને હેરાન કરે કે બાજુમાં આવીને કોઈ બેસે શક્ય નથી. ને જવાબ આપણા સ્થાનો જે બેઠકજીને હવેલી મંદિર ને કહેવાય, ત્યાં પુસ્તક લઈને બેસો, કેટલા જય શ્રી કૃષ્ણ કરવા બેસે. જો પુસ્તકનો એક શ્લોકે પૂરો થવા દે તો કયો તો બીજો આવે. તો એમાં ત્યાં ઘણા નડવાવાળા આવશે. કારણ કે પણ લૌકિક કે નહીં, લૌકિક કરે છે. તો લૌકિક ગાર્ડન વગેરેમાં જાઓ તો તમે પુસ્તક લઈને બેસો, જો કોઈ તમને બોલાવે તો કહો, તમે અધ્યયન કરી શકો. શાંતિથી અધ્યયન કરવું હોય તો તમે કરી શકો. ક્યાં જવું? એટલે બીજે બધે જવું, પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત જળવાતો હોય ને ત્યાં ન જવું. મહાપ્રભુજીનું નામ હોય પણ મહાપ્રભુજીનો સિદ્ધાંત જળવાતો ન હોય. નામ હોય, મહાપ્રભુજીનું નામ છે કે મહાપ્રભુજીની બેઠકજી છે,
પણ મહાપ્રભુજી બિરાજે એવું કંઈ વાતાવરણ ત્યાં રહેવા દીધું જ કે નથી રહેવા દીધું? મહાપ્રભુજી કહું છું આવા પશુઓ અહીંયા ઉત્પાત મચાવે તો ભગવાન મહાપ્રભુજી કહે છે મારે આ પશુ વચ્ચે થોડું રહેવાય, તાદૃશ વેષ્ટિત ભક્તો રહેતા હોય ત્યાં રહેવાય. અને મહાપ્રભુજી બહુ સુંદર વચન કહ્યું છે. બે વાર્તા છે. એક ભગવાનદાસની વાર્તા હાજીપુરવાળાની પણ છે, એક અચ્યુતદાસજીની વાર્તા છે. બે વાર્તામાં પ્રસંગ એક સરખો જ છે કે મહાપ્રભુજી લીલામાં પધાર્યા, શ્રી મહાપ્રભુજી લીલામાં પધાર્યા અને એ સમાચાર આ હાજીપુરના ભગવાનદાસ અથવા એક અચ્યુતદાસજી એમને કોઈ વૈષ્ણવ સમાચાર કહ્યા કે મહાપ્રભુજી ભૂતલ ઉપરથી પધારી ગયા. તો અચ્યુતદાસજી એમ કીધું કે મહાપ્રભુજી કોઈ દિવસ ભૂતલ ઉપરથી પધારે નહીં, કોઈ દિવસ પોતાના ભક્તોને મહાપ્રભુજી છોડે નહીં. તમને કંઈક ભ્રમ થયો છે કે નહીં? સત્ય વસ્તુ છે. કાશીના એ હનુમાન ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી એ દેહ ત્યાગ કરી ભૂતલ ઉપરથી પધારી ગયા. તો પછી તમારો સંદેહ દૂર થઈ જશે. થોડીક વાર બેસો. ઉત્થાપનનો સમય થયો તો એમને ત્યાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે અને ઉત્થાપનનો સમય થયો. દર્શન એ ઉત્થાપનનો એ ટેરો ખોલીને એ વૈષ્ણવ દર્શન કરાવ્યા તો મહાપ્રભુજી એ ભાગવતની પોથી એ નિરખી રહ્યા છે, વાંચન કરી રહ્યા છે અને સાક્ષાત ત્યાં બિરાજી રહ્યા છે. એમને એમ થયું કે આ તો મહાપ્રભુ અહીં સાક્ષાત અહીં બિરાજી રહ્યા. પછી મહાપ્રભુજી વચનામૃત કરીને બોલ્યા પણ છે કે હવે તો હું મારા જે નિજ ભક્તો છે એમની ઘરે જ બિરાજું છું. સ્પષ્ટ નથી બેઠકજીનું નામ લીધું, નથી વલ્લભકુલ્લાકરનું નામ લીધું, પણ વૈષ્ણવ જે મારા જે ભક્ત છે, જે મારા સિદ્ધાંતનું પાલન કરે બસ એને ત્યાં હું બિરાજું છું. ખબર હતી કે બેઠકજી શુદ્ધ રહેવા દેશે નહીં, સર્વ માર્ગેશું નષ્ટેશું, આ બધાએ એવો ઉત્પાત મચાવશે કે મારી બેઠકજી પણ મારા બિરાજવા જેવું સ્થાન રહેવા દેશે નહીં. પૂરી ખાતરી છે. એ અત્યારે 98% બેઠકજીમાં મહાપ્રભુજીનો આચાર્ય ભાવ સચવાતો હોય કે વેપારી વૃત્તિ ન થતી હોય કે ધંધો ન થતો હોય તો 98% બેઠકજી બાકાત થઈ જાય કે જ્યાં મહાપ્રભુજીના નામે બસ વેપારી પ્રવૃત્તિ ચાલુ જ છે. ઝારી ચરણસ્પર્શથી લઈ નાહવાની નો છાવર, ઝારી ચરણસ્પર્શની નો છાવર. હજી એ લોકોને એટલી કૃપા છે કે દંડવત કરવાના પૈસા નથી લેતા, નકર એ બંધ કરવું પડે. અહીંયા આવીને દંડવત કરવાના પૈસા નથી લેવા, નકર તો એ બંધ કરી દેવું પડે કે અહીંયા જઈને દંડવત ન કરવા, કારણ કે એનો ચાર્જ લાગે, નાહવાનો લાગે છે, ઝારી ચરણ સ્પર્શનો લાગે છે. પણ આપણી અંદર ઘેલછા એવી છે કે મહાપ્રભુજીની બેઠકજી જઈએ તો ઝારીજી તો ભરવા જ પડે. ઝારીજી ભરવાનો એવો શું પ્રકાર છે કે સમજાતો નથી કે શું કામ ભરવા જોઈએ ઝારીજી? ભરવા જ જોઈએ. 50 ઝારીજી, 100 ઝારીજી. આ કોઈ રીત છે કે મહાપ્રભુજીને 50 ઝારીજી, 100 ઝારીજી? ધંધો ચાલ્યો છે મહાપ્રભુજીને ઝારીજીનો. મહાપ્રભુજી કહે છે એક ઝારી જે મારે જોતી હોય ને એ મારી પાસે ભરીને હું પોતે રાખતો. આટલી બધી ઝારીજી ભરવાનું કામ શું? એક જે આરોગવા માટે જોઈએ એ પણ મહાપ્રભુજી પોતે વ્યવસ્થા કરીને રાખતા. એનાથી વિશેષ જે જાય એ ઝારીજી ભરે, જે જાય એ ઝારીજી ભરે. આ એક પ્રકારની ઘેલછા આપણી અંદર ઉત્પન્ન થઈ. પરિણામ મહાપ્રભુજી ત્યાં બિરાજી શકે એવી સ્થિતિ જ ન રહી. તો મહાપ્રભુજીના સ્થાન પણ આવા થઈ ગયા એટલે એ ભાઈ એમ કહેવડાવ્યું કે ભાઈ અમારે તો હવે બીજું તો બેઠકજી હવેલી ના પાડતા હતા, મંદિર ના પાડતા હતા, હવે બેઠકજીની ના પાડે છે. બેઠકજીની ના એટલા માટે પાડે છે કે જો મહાપ્રભુજીની મર્યાદા સચવાતી ન હોય તો એવી બેઠકજીમાં જવાથી પણ ફાયદો નથી. અને તમે ભગવાન નામ લેવા માટે જાઓ છો તો ભગવાન નામ ગમે ત્યાં લઈ શકાય છે, બેઠકજીમાં જ લઈ શકાય. સેવા તમારા ઘરે બિરાજે જ છે તો બેઠકજીમાં જાઓ છો શું કામ? એ જ મેં કાલે કીધું સંગાત સંજાય તે કામ. બધા સંગ ક્યાંથી થાય? ભાઈ ને બેન ને બધા મળે ક્યાં? ત્યાંથી સંપર્ક થાય. સંપર્ક થયા પછી એકબીજાના ઘરે જવાય. તો પછી સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો જાય તે પુસ્તક હાથમાં છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ચારે બાજુ કરે છે. પુસ્તક થોડીક વાર તો પછી એ મૂકી દે. રસાવેશ એવો વધતો જાય. પેલા પુસ્તક વાંચતો હોય, પુસ્તક વાંચતો હોત તો પાછું આ બધી પ્રવૃત્તિ શરૂ થાય તો પછી ધીરે ધીરે ક્યારે પુસ્તક હાથમાં સરી જાય એને ભાન ન રહે. તો કે પાછા એમ કહે છે પુસ્તક વાંચવા અધ્યયન કરવા માટે મહાપ્રભુજીની બેઠક જાય તો એમાંય ના પડે છે. મેં કીધું તકલીફ બીજી થાય છે. એ ભાઈ મને કહેવા આવ્યા કે મને કે આમ વાત છે, બીજું કંઈ વાંધો નથી પણ આ વાંધો આવે છે. મેં કીધું વાંધો બધાને પડવાનો જ છે. તો એની જે પ્રવૃત્તિ છે એના વગેરે રહી શકે નહીં, એટલે એને તકલીફ થાય છે, નક્કી છે. તો ખબર પડી જાય છે કે એને તકલીફ થાય છે. તમે એને ભગવતી માનતા ગમે માનતા હો, હું એને મનુષ્ય માનતો નથી. બસ એટલું સમજી જાઓ. એટલે આઘાત લાગી ગયો કે મનુષ્ય આવા મોટા ભગવતી, અમે ભગવતી કહીએ આને મનુષ્ય નહીં. મેં કીધું મનુષ્ય કોટીમાં અમે નથી ગણતા એને. પછી એની જે વાતનું કોઈ અમારું મૂલ્ય નથી અમારી માટે. કારણ
કે મહાપ્રભુજીના સિદ્ધાંત શું, ધર્મનો સિદ્ધાંત પણ મૂકી દીધો છે. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજે. ધર્મ માર્ગને છોડીને કૃષ્ણને ભજો તો ક્યારેય પણ ભક્તિ માર્ગમાં તમે ચાલી શકશો નહીં. ધર્મ માર્ગ પહેલાં છે. ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ હિતે પાયો. આ જે અલૌકિક ધન ઠાકોરજી છે ધર્મ હિતે પાયો.